સાચી શાંતિની શોધ. એક સમયની વાત છે. એક રાજાને ચિત્રકળાનો ખૂબ શોખ હતો. એક દિવસ તેણે જાહેરાત કરી કે જે કોઈ કલાકાર શાંતિ વિષય પર દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ચિત્ર બનાવશે તેને હું મોંમાંગ્યું ઇનામ આપીશ. દેશ વિદેશના મહાન ચિત્રકારો આવ્યા અને પોતાની કૃતિઓ રજૂ કરી. અંતે રાજાએ 2 ચિત્રો પસંદ કર્યા, જેમાંથી એકને વિજેતા જાહેર કરવાનું હતું. પેલું ચિત્ર એક સુંદર અને સ્થિર સરોવરનું હતું. સરોવરનું પાણી એટલું ચોખ્ખું હતું કે તેમાં આસપાસના પહાડો અને આકાશનો પડછાયો સ્પષ્ટ રીતે દેખાતો હતો. ઉપર સફેદ વાદળો તરતા હતા. જે કોઈ આ ચિત્ર જોતું તેને તરત જ મનમાં શાંતિનો અનુભવ થતો. બધાને ખાતરી હતી કે આ ચિત્રકાર જીતશે. બીજું ચિત્ર તદ્દન અલગ હતું. તેમાં પણ પહાડો હતા, પણ તે સાવ કોરા અને પથરાળ હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો હતા. વીજળીના કડાકા થઈ રહ્યા હતા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. પહાડની બાજુમાં એક તોફાની ઝરણું હતું. આ ચિત્ર જોઈને ક્યાંયથી પણ શાંતિ જેવું લાગતું ન હતું. પરંતુ જ્યારે રાજાએ ચિત્રને નજીકથી જોયું ત્યારે તેણે જોયું કે તે પથરાળ પહાડની એક તિરાડમાં એક નાનકડું ઝાડ ઉગ્યું હતું. તે ઝાડની એક ડાળી પર એક પક્ષીનો માળો હતો. આટલા તોફાન, વીજળી અને વરસાદ વચ્ચે પણ એ પક્ષી પોતાના માળામાં અત્યંત શાંતિ અને સ્મિત સાથે બેઠું હતું. રાજાનો નિર્ણય. રાજાએ બીજા ચિત્રને વિજેતા જાહેર કર્યું. દરબારીઓ અને પ્રજાને નવાઈ લાગી. તેમણે પૂછ્યું, મહારાજ, પેલા શાંત સરોવરના ચિત્રને બદલે આ તોફાની ચિત્રને કેમ પસંદ કર્યું? રાજાએ હસીને જવાબ આપ્યો, શાંતિનો અર્થ એ નથી કે ત્યાં બધું બરાબર હોય, કોઈ અવાજ ન હોય કે કોઈ મુશ્કેલી ન હોય. સાચી શાંતિ તો એ છે જે મુશ્કેલીનો ઘોંઘાટ અને પડકારોની વચ્ચે હોવા છતાં તમારા મનને વિચલિત ન થવા દે. વાર્તાનો બોધ. આપણા જીવનમાં પણ મુશ્કેલીઓ તો આવવાની જ છે. બહારની પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ જો આપણે અંદરથી શાંત રહીએ તો જ આપણે સાચી શાંતિ મેળવી શકીએ છીએ. આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરે.